અને ગુજરાતમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, જ્યાં દેશભરમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ આવશે અને કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। દેશભરમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે। બેઠકોમાં ભાજપની નીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા કલ્પિન આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કલ્પિન, હવે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, ગુજરાત કોંગ્રેસ જે મૃતપાય અવસ્થાની અંદર છે તે મૃતપાય અવસ્થામાંથી પુનઃ પ્રાણ ફૂંકવા માટે ચોક્કસથી આ રાષ્ટ્રીય સ્તરથી એક નવી રણનીતિ માનો તો કહી શકાય, પરંતુ 8 અને 9 એ ગુજરાતમાં તમામ કોંગ્રેસના નેતાઓ માટે ખૂબ મહત્વના દિવસો રહેશે। 8 તારીખે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની અંદર CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીથી આખા અધિવેશનની શરૂઆત થશે। દેશભરના તમામ કોંગ્રેસી નેતાઓ જે છે તે અમદાવાદ ખાતે આવશે। ખાસ ઉપરાંત મહત્વની વાત એટલા માટે છે કે કોંગ્રેસ શાસિત જેટલાય દેશના રાજ્યો છે ત્યાંના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તે મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી સહિત પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે તે નીતિઓના સામે ધરાતલ પર એટલે ગ્રાઉન્ડ ઝીરો પર કેવી રીતે લડત આપવી એ તે તમામ મુદ્દે જે છે તે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। તદ ઉપરાંત આ આખા બેઠકની અંદર એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે કે જ્યારે આવનારા દિવસોની અંદર આવનારા વર્ષોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે તે ચૂંટણીઓની અંદર ગુજરાત કોંગ્રેસ કેવી રીતે જે જૂનો સ્કોર હતો તે સ્કોર સુધી પહોંચી શકશે કે કેમ, તે તમામ મુદ્દે જે છે તે આ બેઠકની અંદર ચર્ચા કરશે। કારણ કે જે ગુજરાતની અંદર કોંગ્રેસની સ્થિતિ છે તે સ્થિતિની અંદર આ બેઠક કેટલા પ્રાણ ફૂંકવા માટે મદદરૂપ થશે તે સૌથી મહત્વની વાત રહેશે। પરંતુ 8 અને 9 બે દિવસ 8 અને 9 એપ્રિલ એ ગુજરાતના તમામ કોંગ્રેસના નેતાઓ માટે ખૂબ મહત્વના દિવસો રહેશે। જી કલ્પિન, આભાર જાણકારી આપવા માટે।